હવે વાત કરીશું મેઘ સવારીની। ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે। રાજ્યમાં 148 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ભાવનગરના કોઝવે પુલ તણાયો છે। સિહોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે તો વલસાડના કપરાડામાં પણ ભારે વરસાદ પડ્યો છે। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો સાથે જ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ગાંધીનગરના દહેગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। આ તરફ જૂનાગઢમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો। જોશીપુરા તરફ જવાના અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે। છોટાઉદેપુરના નસવાડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। કુકાવટી ગામ પાસે અશ્વિન નદી છે, બે કાંઠે વહેતી થઈ છે। ખેડાના કપડગંજમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે। કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગરમાં પણ વરસાદી માહોલ જાગ્યો। ભાવનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ આજે વરસ્યો છે। આ તરફ કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો, જ્યાં બપોર બાદ સતત વરસાદી માહોલ જામેલો છે। ભુજના દેશલપરમાં ઠંડક પ્રસરી છે। સતત વરસાદને કારણે વાતાવરણમાં પણ હવે ઠંડક પ્રસરી છે। તળાજામાં ઢીંચણસમાં પાણી ભરાયા છે। વધુ વરસાદને કારણે ઢીંચણસમાં પાણી ભરાતા લોકોને ક્યાંક હાલાકી પણ પડી। ભરૂચમાં આ તરફ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। પોરબંદરમાં ખેડૂતો વરસાદના આગમનને લઈને ખુશખુશાલ જોવા મળ્યા છે। મહુવામાં માલણ નદીનું પહેલા જ વરસાદમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। તલગાજરડાની મોડર્ન સ્કૂલના બાળકો પાણીમાં ફસાયા હતા। રાતોલ ગામ જતા 50 બાળકો નદીના પાણીમાં ફસાયા હતા। બાળકોને હાલ એક મકાનમાં રાખવામાં આવ્યા છે। મહુવા નેશનલ હાઈવેથી તલગાજરડા તરફનો રસ્તો છે એ બંધ કરવાની ફરજ પડી છે। મામલતદાર ફાયરની ટીમ બાળકોના રેસ્ક્યુ માટે પહોંચી હતી। રેસ્ક્યુ માટે ટીમ ગામમાં હોડી સાથે પહોંચી હતી। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ પણ તંત્રને આદેશ કર્યા છે। વિદ્યાર્થીઓને ઝડપથી મદદ પહોંચે તે માટેના આદેશ કરવામાં આવ્યા છે। બાળકો ફસાતા જ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને એમને એક સુરક્ષિત મકાનમાં અત્યારે રાખવામાં આવ્યા છે। રેસ્ક્યુ માટે ટીમ છે પહોંચી હતી। ત્યાર પછી કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ પણ તંત્રને આદેશ કર્યા હતા। તમામ પ્રકારની ઝડપથી મદદ પહોંચાડવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે પહેલા જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે, જેમાં રાતોલ ગામ જતા 50 બાળકો છે એ નદીમાં ફસાયા હતા। પહેલા જ વરસાદમાં આ નદી છે એનું રૌદ્ર સ્વરૂપ દેખાયું છે। તલગાજરડાની મોડર્ન સ્કૂલના 50 બાળકો આ નદીમાં ફસાયા હતા। બાળકોને હાલ રેસ્ક્યુ કરી એક સુરક્ષિત મકાનમાં રાખવામાં આવ્યા છે। મહુવા નેશનલ હાઈવેથી તલગાજરડા તરફનો રસ્તો છે એ બંધ કરવો પડ્યો એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। મામલતદાર ફાયરની ટીમ બાળકોના રેસ્ક્યુની માટે પહોંચી હતી અને અત્યારે સુરક્ષિત જગ્યાએ રખાયા છે। આ તરફ ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બોરડા, બોરડી, પસ્તી અને પાદરગઢમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ગામના રસ્તાઓ ઉપર ઢીંચણ સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। અવિરત વરસાદને લીધે જિલ્લાની મોટા ભાગની નદીઓ છે એ બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ છે એ પણ બે કાંઠે વહી રહી છે। રોડ રસ્તાઓ ઉપર પણ ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। બોરડા, બોરડી સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ નોંધાયો। ભાવનગર શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં જશોનાથ ચોક, જવેલ સર્કલ, નીલમબાગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ભારતનગર સહિત વિસ્તારોમાં પણ સતત મેઘરાજાની પધરામણી થઈ છે। ભારે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ભાવનગર શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને સતત અલગ અલગ વિસ્તારોમાં વરસાદની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભાવનગરના મહુવા શહેર અને તાલુકા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છે પાણી જ પાણી થયા છે। મોટા ખૂંટવડા, ગોરસ, બોરડી અને કાળેલા ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો છે। આ સિવાય શાંતિનગર, સેદરડા, વાઘવગરડા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો। ધોધમાર વરસાદને કારણે ગામની શેરી મહોલ્લાઓમાં પણ પાણી ફરી વળ્યા છે।
માલણ નદી તેમજ નદીના પુલ પરથી પણ વરસાદી પાણી વહેતા થયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ભારે વરસાદને કારણે નદીઓમાં વહેતું પાણી છે એ ગામમાં ફરી વળ્યું છે। ભારે વરસાદને કારણે લોકોના ઘરો સુધી આ પાણી ઘૂસ્યા છે। ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદથી ભારે હાલાકીના દ્રશ્યો દેખાયા। તલગાજરડામાં સર્વોદય સ્કૂલના બાળકો નદીના કોઝવેમાં ફસાયા હતા। ભારે વરસાદને કારણે વરસાદના પાણી છે કોઝવે પર ફરી વળ્યા હતા। બાળકો સ્કૂલેથી ઘરે પરત ફરતા હતા તે સમયે આ પાણીમાં ફસાયા હતા। સર્વોદય સ્કૂલના 40 જેટલા બાળકો ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા। બાળકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે તેવી સ્થિતિ જોવા મળી। 40 જેટલા બાળકો આ પાણીમાં ફસાયા હતા। સર્વોદય સ્કૂલના આ બાળકો છે સ્કૂલથી ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન આ કોઝવેમાં બાળકો ફસાયા હતા। તલગાજરડામાં સર્વોદય સ્કૂલના બાળકો નદીના કોઝવેમાં ફસાયા। હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવું પડે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીં દેખાઈ રહી છે। ભાવનગર શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે સર્વોદય સ્કૂલના 40 જેટલા બાળકો પણ ફસાયા હતા। મહુવામાં ભારે વરસાદને કારણે નદીના પાણી છે એ ગામમાં ઘૂસ્યા છે। તલગાજરડામાં ભારે વરસાદને કારણે નદીના પાણી ગામમાં ઘૂસ્યા। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। ગ્રામજનો હાઈવેથી તલગાજરડા પહોંચી શકે તેવી સ્થિતિ અત્યારે નથી કારણ કે પાણી ભરાઈ ગયા છે। તેને જ લઈને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા માટેની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે। તમામ નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। તલગાજરડામાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે નદીના પાણી છે એ ગામમાં ઘૂસ્યા છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યા છે। ભાવનગરમાં વરસાદ બાદ ડેમમાં નવા નીર આવ્યા છે। મહુવાના મોટા ખૂંટવડા ગામનો માલણ ડેમ છે નવા નીરને કારણે ઓવરફ્લો થયો છે। મોટા ખૂંટવડા આસપાસ નદી નાળામાં નવા નીર આવ્યા છે। ગોરસ, બોરડી, કાળેલા, શાંતિનગરની શેરીમાં પાણી જ પાણીના દ્રશ્યો દેખાયા। સેંદરડા અને વાઘવદરડા ગામની શેરીઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। બીજી તરફ માલણ ડેમ છે હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે ત્યાં ઓવરફ્લો થયો છે। ભાવનગરમાં વરસાદ બાદ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે અને મોટા ખૂંટવડા ગામનો માલણ ડેમ છે એ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। મોટા ખૂંટવડા આસપાસ નદી નાળામાં પણ ડેમ ઓવરફ્લો કરવાને કારણે નીર આવ્યા છે। આ તરફ ભાવનગરના સિહોરમાં ભારે વરસાદથી કોઝવે પુલ તણાયો છે। સિહોરના ટાણાથી પાલીતાણા હાઈવેને જોડતો પુલ પાણીમાં તણાયો છે। કોઝવે પુલ તળાયાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણીના રૌદ્ર સ્વરૂપ સામે કાગળની માફક આ કોઝવે પુલ તણાયો। સિહોરના ટાણાથી પાલીતાણા જવા માટેનો હાઈવે છે અત્યારે બંધ થયો છે। કોઝવે છે એ તણાયો છે। સિહોરના ટાણાથી પાલીતાણા હાઈવેને જોડતો પુલ છે એ તણાયો। કોઝવે પુલ તણાયાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણીના રૌદ્ર સ્વરૂપ સામે કાગળની માફક આ કોઝવે પુલ તણાયો છે। સિહોરના ટાણાથી પાલીતાણા જવા માટેનો હાઈવે પણ બંધ થયો છે। ભાવનગરના સિહોર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરલ, ટાણા, ગુંદાળા, સાગવાડી સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે। સારા વરસાદથી વરલ ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। વહેલી સવારથી જ સિહોર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ સિહોરમાં સતત મેઘરાજા વરસી રહ્યા છે। ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને આજે ભાવનગર શહેર સહિત ગ્રામ્યમાં વરસાદી માહોલ સવારથી જ જોવા મળી રહ્યો છે। સિહોર પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। આ તરફ ભાવનગરના પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે। ગઈકાલ રાત્રિથી અત્યાર સુધીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ અહીં વરસ્યો છે। વીરપુર, જીવાપુર, ડુંગરપુર અને જામવાળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। સતત વરસાદી માહોલ અહીં દેખાઈ રહ્યો છે। ગઈકાલ રાત્રિથી અત્યાર સુધીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને પણ અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે। વીરપુર, જીવાપુર, ડુંગરપુર, જામવાળી સહિતના ગામોમાં
ભારે વરસાદ નોંધાયો છે। વરસાદ વરસતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે। ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે। તલગાજરડામાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એનડીઆરએફ સાથે પીપાવાવ કોસ્ટગાર્ડ પણ આ રેસ્ક્યુમાં જોડાયું હતું। બાળકોને બચાવવામાં બંને ટીમનો ખૂબ સહકાર રહ્યો છે। હજુ પણ એક ટીમ સ્ટેન્ડ બાય પરિસ્થિતિમાં ત્યાં જ ઉપસ્થિત છે, કારણ કે પાણી ભરાયેલા છે। વિગતો સાથે સંવાદદાતા અનિલ જોડાઈ ગયા છે। અનિલ, ભાવનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં અનેક બાળકો છે ફસાયા હતા, તેમને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે। હાલ શું પરિસ્થિતિ છે સમગ્ર જિલ્લામાં? જી, ચોક્કસ પ્રમાણે વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રિથી જ વરસાદની શરૂઆત થઈ હતી। પહેલા ધીમી ધારે આવ્યો, પછી મુશળધાર આવ્યો, એમ કરતા કરતા કહી શકાય કે બપોરે લગભગ 2:30 ઇંચ જેટલે સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ જે છે તે વધુ મુશળધાર વરસતા જે નદીઓ જે છે તે કાંઠે થવા પામી છે। બધા તમામ જે ડેમ છે એ બધા ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે। શહેરના રસ્તાઓ જે છે તે પણ નદીઓ સમાન વહેવા લાગ્યા હતા। ત્યારે તલગાજરડાની અંદર એક દુર્ઘટના જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી, જેમાં કહી શકાય કે 50 બાળકો જે હતા, જે સ્કૂલેથી ઘરે જઈ રહ્યા હતા, એ દરમિયાન તેઓને વરસાદી પાણી અચાનક આવી જતા તે જઈ શક્યા ન હતા અને જેનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, પીપાવાવ કોસ્ટગાર્ડ, મહુવા પોલીસના યુવાનો અને તંત્ર સતત એલર્ટ હતું। એટલે કહી શકાય કે એક પણ બાળકને કોઈ પણ જાતની ક્ષતિ કે કઈ નુકસાન થવા પામ્યું નથી। બીજી તરફ એ પણ વાત કરી શકાય કે જે નીચાણવાળા તલગાજરડા ગામના વિસ્તારો છે તેની અંદર હજી વરસાદ શરૂ હોવાના કારણે પાણી વધુ ભરાય છે। એટલે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને સ્કૂલોમાં કે અન્યત્ર કોઈ પણ જગ્યાએ સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે, જે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિલ, આભાર જાણકારી માટે। અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજુલાના ગ્રામ્યમાં અવિરત મેઘમહેર થઈ છે। રાજુલાના છાપરી ગામે અનરાધાર વરસાદ પડ્યો છે। છાપરી ગામની ઝોલાપરી નદીમાં પૂર આવ્યું। ઝોલાપરી નદીમાં પૂર આવતા સ્થાનિક લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। અમરેલીમાં પણ મેઘમહેર થઈ છે। રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। અવિરત મેઘમહેર રાજુલાના ગ્રામ્ય પંથકમાં થઈ છે। રાજુલાના છાપરી ગામે અનરાધાર વરસાદ વરસ્યો છે, ત્યારે છાપરી ગામની ઝોલાપરી નદીમાં પૂર આવ્યું હતું। ભારે વરસાદને કારણે અહીં પૂર આવ્યું છે। ઝોલાપરી નદીમાં પૂર આવતા સ્થાનિક લોકો પણ ઉમટ્યા હતા। અમરેલીમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો। ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે। રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ છાપરી ગામે અનરાધાર વરસાદથી ઝોલાપરી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી। ઝોલાપરી નદીમાં પૂર આવતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોવા માટે ઉમટ્યા હતા। અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ઝોલાપરી નદીમાં પૂર આવ્યું છે, જેને જોવા માટે સ્થાનિક લોકો ઉમટ્યા હતા। આ તરફ અમરેલીના રાજુલા પંથકમાં મેઘો મુશળધાર જોવા મળ્યા। રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ધાતરવડી ડેમ 2ના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે। રૂરલ લેવલ જાળવવા માટે 7 દરવાજા ખોલાયા છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા। પ્રથમ વરસાદે જ ડેમના દરવાજા ખોલવા પડ્યા છે। ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ, જેને લઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। 7 દરવાજા ખોલવામાં આવ્યા અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને પણ પહેલેથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા। પ્રથમ વરસાદમાં જ નવા નીરની આવક થઈ છે, જેને કારણે ડેમના સાલી અને પાણી છોડવામાં આવ્યું। આ તરફ અમરેલીના રાજુલા પંથકમાં મેઘો મુશળધાર શહેર સહિત ગ્રામ્યમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। રાજુલાની મોરંગી ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। મોરંગી ગામની રામતલિયા નદીમાં ભારે વરસાદને લઈને પૂર આવ્યું છે। ભારે વરસાદથી રામતલિયા નદી અત્યારે 2 કાંઠે વહેતી થઈ છે। રાજુલાની સાંજણવાવ નદીમાં પણ પૂર આવ્યું। રાજુલાના ડુંગર, રાભડા, મોરંગી સહિતના ગામમાં વરસાદ પડ્યો છે। સાંજણવાવ ગામે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ચોમાસાના પ્રથમ વરસાદે જ 2 નદીઓમાં પૂર આવી ગયું છે। રાજુલા પંથકમાં 2 ઇંચ આસપાસનો વરસાદ નોંધાયો છે। ચોમાસામાં પ્રથમ વરસાદે જ 2 નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે। 2 ઇંચ આસપાસનો વરસાદ પડ્યો છે। અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। રાજુલાના
જાબાળ ગામે અનરાધાર વરસાદ ખાબક્યો છે. જાબાળ ગામની સૂરજવડી નદીમાં ઘોડાપૂર આવ્યું. જાબાળની સૂરજવડી નદી બે કાંઠે વહેતી થઈ છે. સાવરકુંડલાના છાપરી ગામની ફુલઝર નદીમાં પણ પૂર આવ્યું છે. સાવરકુંડલાની છાપરી ગામની ફુલઝર નદીમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે, તો જાબાળની સૂરજવડી નદી પણ અત્યારે બે કાંઠે વહેતી થઈ છે. સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે. અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદ વરસ્યો. સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદ બાદ નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. ચોમાસાના પ્રથમ વરસાદે નાવલી નદી વહેતી થઈ. સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો અત્યારે પાણી થયા છે. અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ વરસ્યો. અમરેલી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેને લઈ સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદ બાદ નાવલી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. સાવરકુંડલામાં સતત મેઘરાજાની પધરામણી થયા તરફ રાજુલામાં પણ ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. હડમતિયા અને દેવકા વચ્ચે ભારે પ્રવાહથી 25 બકરી નદીમાં તણાઈ હતી. ભારે વરસાદને કારણે જોલાપુરી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 25 બકરી તણાઈ જતા સ્થાનિકોએ 10 બકરીઓને બચાવી હતી. નદીમાં ભારે પ્રવાહને કારણે આશરે 15 બકરી તણાઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. 10 બકરીને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવી હતી. ભારે વરસાદને કારણે જોલાપુરી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે. સતત અહીં પાણી વહી રહ્યું છે, જેમાં 25 બકરી તણાઈ હતી. જોકે સ્થાનિક લોકોએ 10 બકરીઓને બચાવી લીધી હતી અને 15 બકરીઓ તણાઈ હોવાના પણ સમાચાર છે. અમરેલી રાજુલામાં ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. આ તરફ અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ બાદ અમરેલીમાં સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ભીડભંજન ચોક, રાજકમલ ચોકમાં પણ પાણી ભરાયા. અમરેલીનું સરદાર સર્કલ પણ પાણીમાં ગરકાવ થયું છે. રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અમરેલીમાં ભારે વરસાદને કારણે શહેરના અલગ અલગ વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા. રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અમરેલીના લીલિયા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. મોરીગડા ગામમાં એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ગારિયાધાર જઈ રહેલી બસ પાણીમાં ફસાઈ હતી. મોરીગડા ગામમાં કોઝવે બનાવવામાં આવી રહ્યો છે. કોઝવેના કામના લીધે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા એસટી બસ ફસાઈ ગઈ હતી. 20 જેટલા મુસાફરોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. આ બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા. તમામને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેના કારણે આ એસટી બસ છે ફસાઈ ગઈ હતી. કોઝવેનું કામ ચાલી રહ્યું છે. કોઝવેના કામને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ગારિયાધાર જઈ રહેલી આ બસ છે પાણીમાં ફસાઈ હતી. સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો. સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર આવ્યું. ભારે વરસાદથી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. પ્રથમ વરસાદે જ નાવલી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારો પાણી થયા છે. ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેને કારણે નાવલી નદીમાં પૂર આવ્યું છે અને પ્રથમ વરસાદમાં જ નદી બે કાંઠે વહેતી થઈ છે. સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. રાજુલાના ચાંચબંદર, ખેરા, પટવા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. દરિયાઈ ટાપુ વિસ્તારના ગામોમાં મેઘો મુશળધાર દેખાયા. રાજુલાના સમઢિયાળા ગામે ખેતરો તરબોળ થયા છે. સમઢિયાળા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણીલાયક વરસાદની શરૂઆત થતાની સાથે જ ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છે. સમઢિયાળા ગામમાં જોકે વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેતરો તરબોળ થયા છે. દરિયાઈ ટાપુ વિસ્તારના ગામોમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે. રાજુલાના ચાંચબંદર, ખેરા, પટવા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લામાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. મોટાભાગના તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડ્યો. લીલિયા પંથકમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. લીલિયાના
વોરિંગડા ગામમાં નદીના પાણી છે ઘૂસી ગયા હતા. નાના લીલિયા ગામમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. નાના લીલિયાથી લોકી જવાનો માર્ગ છે પ્રભાવિત થયો છે. શેઢાવદરથી લીલિયા જવાનો માર્ગ છે એ બંધ કરવો પડ્યો છે, બંધ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે અહીં પાણી ભરાયા છે. નાના લીલિયાથી લોકી જવાનો માર્ગ પ્રભાવિત થયો. અમરેલીના રાજુલામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ. રાજુલાના ધારેશ્વર ગામે ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ચોમાસાના પ્રથમ વરસાદે જ ડેમ ઓવરફ્લો થયો છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, પ્રથમ વરસાદ પડ્યો છે ત્યાં જ આ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધાતરવડી ડેમ 1 છે ભારે વરસાદને લઈ ઓવરફ્લો થયો. પહેલો વરસાદ છે જેથી ખેડૂતોને ખુશી છે. તેમજ અતિ ભારે વરસાદથી એક જાતની તકલીફ પણ ખેડૂતોને છે કે જ્યાં નો પડવાનું હોય ત્યાં વરસાદ એટલો બધો પડતા ખેડૂતોને શેઢા માળા તોડી અને ખેતરોમાં નદી જેવું અત્યારે ધેણ થઈ ગયા છે અને ખેડૂતોને ભયંકર ન ગણી શકાય એટલું નુકસાન પણ ખેતીનું થયેલ છે. તેમજ અમારે ધાતરવડી 1 જીવાદોરી સમાન ડેમ ભરાઈ ગયા એવા સમાચાર મળતા ખુશીનો માહોલ છે અને કુદરતી છે એમાં કંઈ મળતું નથી, પણ જે કરતો હોય એ સારા સાથે. અમરેલીના સાવરકુંડલામાં મેઘો મુશળધાર વરસ્યો. સાવરકુંડલાના દોબા ગામે અનરાધાર વરસાદ ખાબક્યો છે. દોબા ગામે અનરાધાર વરસાદથી ગામ પાણી જ પાણી થયું છે. દોબા ગામમાં ગોઠણડૂબ વરસાદી પાણી ભરાઈ ગયા છે. દોબા ગામમાં વરસાદી પાણીથી સ્થાનિકો પરેશાન છે. ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા છે. આશરે 4 ઇંચ આસપાસ અહીં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ વહેતી હોય તે પ્રકારે સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અમરેલીના લીલિયા પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. લીલિયા શહેર સાથે લીલિયા ગ્રામ્યમાં પણ વરસાદ પડ્યો. લીલિયા શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા. લીલિયાની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. લીલિયાની નાવલી નદીમાં 2 કાંઠે વહેતી થઈ છે. કુતાણા, પુંજાપાદર, ટીંબડી અને હરિપરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણીના દ્રશ્યો દેખાયા. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ને લીલિયા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અન્ય જિલ્લાઓમાં વરસાદને લઈને શું સ્થિતિ છે એ પણ જોઈશું, પરંતુ હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે.